એક ટ્રેનની અંદર ઉનાળુ વેકેશનમાં કેટલાક લોકો બહાર ફરવા માટે જતા હશે. બે જ વ્યક્તિ બેઠી હતી, ત્રીજી વ્યક્તિ બેસી શકે એવી નહોતી. એક વ્યક્તિ વ્યસની હશે, એક વ્યક્તિ સદાચારી હશે, એક ત્રીજી વ્યક્તિ ત્યાં આવી અને એ વ્યક્તિ વ્યસની હતી. એટલે વ્યસનીને ઓળખી કાઢે અને તરત જોયું આ આપણા માઇલો છે. એટલે હળવેકથી કીધું ભાઈ અહીંયા બેહ ને, પણ જગ્યા હતી નહીં, પણ તોય સેજ જગ્યા કરી દીધી. બેસ ને, કઈ વાંધો નહીં, સેજ જગ્યા, બેસ ને. જગ્યા કરી દીધી ને પછી આ બંને જણાઓએ બે સરખા થઈ ગયા. એટલે બંને જણાઓ એવા આમ પગ પોડા કરતા જાય, એવા પગ પોડા કરતા જાય. ઓલો ધીમે ધીમે બાજુમાં ખસતો ગયો ને એક સમય એવો આવ્યો બિચારો સીટની નીચે વયો ગયો. એમ અંદર રહેલો શૈતાન અને અંદર રહેલો દેવદૂત, એ બે માંથી જેને પોષણ મળે ને, તમે માની લ્યો કે દેવદૂતને પોષણ આપો, એવા વિચારો સાથે રહીને એવો મજબૂત થતો જશે, હળવેકથી શૈતાનને બહાર કાઢી મૂકશે. અને જો શૈતાનને પોષણ આપો તો ધીમે ધીમે એ એવો મજબૂત થતો જશે કે હળવેકથી દેવદૂતને બહાર કાઢી નાખશે. આપણા ઉપર આધાર રાખે છે કે આપણે શું કરવું છે.